છેલ્લે છેલ્લે આવી ગઈ છે આપણે રિક્ષા કળપ ભરેલી ખાલી કરવાની। તો કેમ છો મિત્રો, મારા તરફથી તમને બધાને હર હર મહાદેવ। પછી બેસી ગયા આપણે ચા નાસ્તો કરવા। પછી કારખાને આવતા વહેતા ભાઈના ટેમ્પામાં ઓઇલ ચેન્જ કરતા હતા। પછી સવારમાં આપણને હાલતી થઈ આ એસવાળી ડિઝાઇન। તે પછી આવી ગયા પણ આ મોટરવાળી ડિઝાઇન। આ મોટર કોઈ જોઈ છે કોમેન્ટમાં લખતા જજો ભાઈ। વાગી ગયો તો એ ભૂખ લાગે પછીનું રિએક્શન આવું હોય। પછી આપણે બેસી ગયા જમવા। પછી કાંક આવી રીતના થતી હતી શર્ટમાં ડિઝાઇન, જોવો સ્પ્રેથી થતી હતી ડિઝાઇન। ભાઈના હાથમાં શું છે જરાક કોમેન્ટ કરજો। પેલા છાપી કાઢ્યા પોકેટ, પછી આવી ગયો આવડો આ લોટ બાબલાવાળો, જોઈ લ્યો। પછી આપણે શર્ટ ઉપર પ્રિન્ટ હતી એને મારી દીધું આપણે લોટ હીટ, જોઈ લ્યો આવી રીતના હીટ મરાય કાંક। પછી આપણે બધાએ બનાવી લીધી ભેળ, અમે બધા મિત્રો ભેગા થઈને બનાવી કાઢી હતી ભેળ। આનો સ્પોન્સર હું હતો ને આવી કાઢી નત નવા પડીકાથી ભેળ અને બટેટા નાખીને, જોઈ લ્યો તમે તે। આપણો ભાઈબંધ છે ભાઈ, પેલા આપણી યારે જૂના કારીગર છે, આપણે યારે કામ કરતો। જો ભાઈ મિત્ર આવેલો હતો ડીસી લાઈવ ફ્રી ફાયર ગેમિંગ। છેલ્લે છેલ્લે આવી ગઈ કે કડપ ભરેલી રિક્ષા ખાલી કરવાની। અમે બધા મિત્રો થઈને ખાલી કરતા રિક્ષા। આ વાંદરો ચડી ગયો રિક્ષા ઉપર। આમેથી આપણે નીકળી ગયા ઘરે જવા માટે। જોવા મળી ગયા પણ લાઇટવાળા ફુગા, આનો ભાવ શું છે કોમેન્ટમાં કહે। પછી આપણે જોઈ લઈએ ટીવીમાં સૌરભ જોશીના બ્લોગ, કોણ કોણ જોવે છે કોમેન્ટમાં કહેતા જાજો ભાઈ। પછી આપણે બેસી ગયા વાળું કરવા માટે। પછી જોઈ લીધી આપણે ભારત અને સાઉથ આફ્રિકાની મેચ, કોણ જીતશે જરા કોમેન્ટમાં બતાવજો। આપણો વ્લોગ અહીંયા જ સમાપ્ત કરું છું।